નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બાયોલોજીની પરીક્ષામાં સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે પેપર સમયસર કેવી રીતે પૂરું કરવું. હું તમને ચારેય જે પાર્ટ એ અને બાકીના 3 સેશન છે એનો સમયગાળો આપી દઉં છું. ભાઈ તમારે પ્રયત્ન કરવાનો છે કે આ સમયગાળાની અંદર તમારો સેશન છે તે પૂરો થઈ જવો જોઈએ. પાર્ટ એ ની વાત કરો છો તો પાર્ટ એ માં મેક્સિમમ તમારે 50 મિનિટની અંદર તમારી OMR શીટ ફિલઅપ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સેક્શન એ ની વાત કરો છો કે જે 2 માર્ક્સ માટે છે, આ સેક્શન તમારો 30 થી 35 મિનિટમાં સંપૂર્ણ રીતે લખાઈ જાય એનું ધ્યાન રાખજો. સેક્શન બી જે 3 ગુણનો છે, આ સેક્શન તમારો 40 થી મેક્સિમમ 45 મિનિટમાં કવર અપ થઈ જાય એ બાબત ઉપર ધ્યાન આપવાનું છે. અને ભાઈ સેક્શન સી જે 4 ગુણનો હોય છે, આ સેક્શન પણ તમારો 45 મિનિટમાં કવર અપ થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ભાઈ જો આ પેટર્ન પ્રમાણે ચાલશો ને તો તમારું પેપર નિયમિત 3 કલાકમાં તો પૂરું થઈ જ જશે. એક્સ્ટ્રા તમને 10 મિનિટ જેવો સમયગાળો મળશે જેનાથી તમે તમારા પેપરનું એનાલિસિસ પણ કરી શકો છો કે જેથી કદાચ કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય, કદાચ ક્યાંક કોઈ વસ્તુ ખોટી લખાઈ ગઈ હોય ઉતાવળમાં, તો એનું પણ તમે છે તે સોલ્યુશન કરી શકો છો.